મહેમાનગણો તથા મારા પ્રિય મિત્રો, આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બે વાક્ય બોલવા માંગુ છું. શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. ગરવી ગુજરાતી ગ્રાના સર્વખર બનતા ગુજરાતીને મારા સત વંદન તથા એ જ ગુજરાતી ગ્રાના અનમોલ સપૂતને મારા લાખ લાખ વંદન. મિત્રો, સરદાર પટેલ એટલે ખુમાણીથી ભરેલું વ્યક્તિત્વ. સરદાર પટેલ એટલે ભારતના લોખંડી પુરુષ. સરદાર પટેલ એટલે ગરવી ગુજરાતી રાણા ખોળે જન્મ લેનાર ભારતનું અનમોલ રત્ન, જેની માત્ર એક આકળ સાંભળીને જ સમગ્ર ભારત દેશની પ્રજા અંગ્રેજ સરકાર સામે બાયો ચડાવે એ પણ અહિંસા સામે. એ વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ એટલે પથ્થરનું મૌન, ધીરજની ખીણ અને પરાક્રમનું શિખર, નિડરતાનું શિલ્પ, બારે માસ સુગંધી ફૂલ આપતું નિષ્ઠાનું વૃક્ષ. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સુદર્શન વાળી વાંસળી. મારા શબ્દ તમારા સુધી પહોંચે ને તો તમારી તાળી મારા આશીર્વાદ હશે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સિંહનું કાળજું, નિર્ણય શક્તિની મશાલ, સ્વામાનો સ્ક્રીનશોટ, વફાદારીનો વેલો અને સેનાપતિ નહીં પરંતુ સનિષ્ઠ સૈનિક. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કોઈ સંત નહીં, કોઈ દેવ નહીં, કોઈ ભગવાન નહીં, પણ મારે મન આ બધાથી સહેજ પણ કમ નહીં. આ હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો ને ત્યારે દેશમાં કુલ 562 દેશી રજવાડાઓ હતા. તેમનું બધાનું એકત્રીકરણ કરીને ગગન ભારત દેશની રચના કરવાની હતી. એ રાજાઓ સામે ધીંગાણું કરવાનું, પણ એવું ધીંગાણ કે જે એક પલ્લવીનું ટીપું નહોતું વેડાવવાનું. આ મહત્વપૂર્ણ કામગીરી આપણે સરદારે કરી બતાવી. સમગ્ર ભારત દેશને પ્રેમના તાતણે બાંધી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. જો મિત્રો માત્ર આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હોત તો શું આપણે તેનું મૂલ્ય સમજી શક્યા હોત? અરે જૂનાગઢ જવો તો વિઝા લેવા પડે. વિઝા ઓલા જયપુરની કંઈ કરંટ લીધા લોકોર સમગ્ર ભારત દેશમાં રાજાશાહી પ્રથા હોત. એટલે જ કહેવાનું મન થાય કે સરદાર ન હોત તો ભારત દેશ પણ ના હોત. આ જ વાત જેવસાડા આજની જનરેશનને સમજાવતા ખૂબ જ સુંદર રીતે કહે છે. જ્યારે કોઈ મકાન માલિક પોતાનું મકાન છોડીને જાય ને ત્યારે ઘરમાં રહેલી વસ્તુ પોતાની સાથે લેતા જાય. એક નાની ખીલી પણ કેમ ના હોય? ભારત દેશમાંથી જ્યારે અંગ્રેજો સ્વતંત્રતા આપીને જેડી હતા ને ત્યારે આપણામાં રહેલી એકતાની ખીલી કાઢતા ગયા, પોતાની સાથે લેતા ગયા. એ જે બાકરો પડી ગયો ને એ બાકરો પૂરવાની જવાબદારી આપણા સરદારને સોંપવામાં આવી હતી. એ જવાબદારી પોતાની આગવી ગુમાનીથી, સમજદારીથી અને બહાદુરીથી કરી બતાવી. સરદારની માત્ર એક આકળ સાંભળીને જ સામે પેલા શત્રુના પગ ધ્રુજવા લાગતા હતા. સરદાર તો ગીરના સાવરની જેમ છે, જે સાવરની એક તાળ પડે ને તો આખું જંગલ સુનસાન થઈ જાય. એવી જ રીતે સરદારની એક તાળ પડે ને તો સામે પેલા શત્રુઓના વિરોધીઓના પગ ધ્રુજવા લાગે, પરસેવા છૂટવા લાગે. કારણ કે સાવજ તો જે ગામની સીમાડામાં ડંગુ દેતો હોય ને તો ગામના પાદરે સૂતેલા કૂતરાને સાવધાનથી જવું પડે કે સાવજ આવે છે, સાવજ. એટલે સાથી ઠોકીને કહેવાનું મન થાય કે અમે સરદારના વારસદાર છીએ, અમે ભારતીય સંસ્કૃતિના વારસદાર છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ ધૈર્યવાન, બુદ્ધિમાન, ભારતના ભાગી વિધાતા ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે ડણક એવી માર કે ગુંજી ઉઠે ગિરનાર, ડણક એવી માર કે ગુંજી ઉઠે ગિરનાર, મીંડવાનીને મંજિલ સામે કરી દે શિકાર. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ. મસ્તુ.